બસ પ્રેસ કોન્ફરન્સ તો એટલે જ બોલાવી છે કે આ જે ગુનો દાખલ થયો છે એ ખરેખર એક દગો છે અને અમે ગુનો કહી જ નહીં શકીએ. ત્યાં રાતે જ્યારે વિસર્જિત થતું હતું ત્યારે તંત્ર પણ ત્યાં હતું. જો એમને અટકાયત કરવી હોત તો ત્યારે જ કરી લેત, પણ ગુનો દાખલ બીજા દિવસે થયો. અને આ એક સનાતન ધર્મ અને અમારું તમામ સમિતિને ખૂબ જ ઠેસ પહોંચી છે, કારણ કે અમે 2 વાગે ત્યાં પહોંચી ગયા હતા ઓલરેડી. 3 વાગે અમારા બાપા ક્રેનમાંથી ઉપર હતા અને 3.5 થી 4 કલાક બાપા ક્રેનમાં જ ઉપર હતા. એટલે બાપાને 10 દિવસ આ બધા દ્રશ્યો જોવા માટે અમે બેસાડ્યા નહોતા. અને એક યુવાન તરીકે હું તો એટલું જ કહીશ, આ જે થયું છે એ ખોટું થયું છે. જેમ ભાઈએ વાત કરી એમ કે ત્યાં અમે પિકનિક સ્થળ જે એ લોકોએ બનાવ્યું હતું ત્યાં તો શક્ય જ નહોતું. 500 મૂર્તિ ત્યાં ઓલરેડી ઉપર તરતી હતી. ઓલરેડી જે પટેલ ગ્રુપ આયોજિત જે ગણપતિ કરે છે એમને અમે કોલ કર્યો હતો ત્યાં વિસર્જિત કરવા જેવું ખરું. ત્યારે ખાલી અમને એમ કીધું હતું તમારી મૂર્તિ તો આ બિલકુલ અંદર આવી શકે એમ જ નથી, કેમ કે અમારી મૂર્તિ ઓલરેડી 10-12 ફૂટ હોવા છતાં પણ મૂર્તિ અંદર નહોતી જઈ શકતી. તો અમારી તો મૂર્તિ 20 થી 25 ફૂટ મોટી હતી. તો આ એક શક્ય જ નહોતું. અને તંત્ર અમને એવું કહેતું હતું કે તમારી સાથે પિકનિક સ્થળ ઉપર 2 PCR ત્યાંથી મોકલીશું, અમે સાથે રહેશું. સાથે તો અમારી 200 ગાડીઓ હતી, સાથે તો અમારી ગાડીઓ રહી શકતી હતી, પણ ત્યાંના રસ્તા, ત્યાંના જે ઉપરના તાર અને 10 દિવસ જેમ ભાઈએ કીધું એમ દાદાને અમે ભાવથી બિરાજમાન કરતા હોય અને છેલ્લે જ્યારે ખંડિત થાય ને ત્યારે માત્ર આ યુવાન નહીં પણ ગઈઢા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સનાતન ધર્મનું કોઈ પણ વ્યક્તિ હોય, એને એક દુઃખ થાય, એની લાગણીને ઠેસ પહોંચે. એટલે મારું તો એટલું જ કહેવું છે, આ જે થયું છે એ દગો જ છે. આવો દગો ના થવો જોઈએ અને સનાતન ધર્મને આ વિષય ઉપર ઠેસ પહોંચી. ડીવાયએસપી સાહેબને જ્યારે રાતે કોલ કરવામાં આવ્યો ત્યારે એમને એક પહેલાં તો પૂછપરછ સારી રીતે કરવી જોઈએ કે શું અટકાણું છે શું નહીં. ડાયરેક્ટ એવા જવાબ ના આપવા જોઈએ. મને એવું લાગે છે આ એક યુવાન બોલી રહ્યો છે, ડાયરેક્ટ એવા જવાબ ના આપવા જોઈએ કે વિસર્જિત તમને કીધું છે ત્યાં જ થવી જોઈએ. જ્યારે અમારી જેમ ભાઈએ કીધું એમ અમારી બિલકુલ જીત નહોતી. અમારું કાંઈ મચ્છૂટ તણ અમારું પ્રાઇવેટ નથી કે અમે ત્યાં જ કરીએ, બાપાને ત્યાં જ વિસર્જિત કરીએ. અમારી જરા પણ એવી જીત નહોતી. પણ જે ઝાલા સાહેબે જે ગેરવ્યવહાર કર્યો એટલે જ અમારે પછી રોડ ઉપર ઉતરી આવવું પડ્યું હતું. બસ આ તો બધું કહેવાય ને એક ચરિત્ર ખરાબ કરવાનું ટ્રાય છે. મને એવું લાગે છે એક સ્ટન્ટ એવો કરવામાં આવે છે. પણ અભિનેતા પહેલાં જો હું વાત કરવામાં આવે તો દાદા સાથે હું 15 વર્ષથી જોડાયેલો છું. એટલે દાદાનો ભાવ છે. હું 10 દિવસ અભિનેતાની જેમ તો બિલકુલ પંડાલમાં રહેતો નહોતો. હું એક ભક્તની જેમ રહેતો હતો અને ભક્તને ઠેસ પહોંચી હતી એટલે ભક્ત તો બોલે જ. ચરિત્ર ખરાબ કરવાની કોણ કોશિશ કરે? પોલીસ તંત્ર જ કરે છે ને. પોલીસ તંત્રએ જ આ જે કર્યું છે ષડયંત્ર રચ્યું, જેમ એને બારે પાડ્યું કે કુંડમાં પાણી પીવા માટેનું એક પેલું હતું. તો આટલા વર્ષો ખબર નહોતી પડી? છેલ્લા 14 વર્ષથી વિસર્જન ત્યાં કરી છે, એમને ખબર નહોતી કે આ પાણી પીવાનું આ પીવાનું પાણી છે તેમાં વિસર્જન ના કરવા દેવાય? આ 15મા વર્ષે જ એમને ખબર પડી કે આ પીવાનું પાણી છે આમાં દાદાને વિસર્જન ના કરાય? તો આ ખરેખર ખોટી વાત છે. આ બાબતે ક્યાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી? ઉચ્ચ કક્ષાએ તો રજૂઆત કરી જ છે અને હજી પણ કરીશું. જો આવી જ રીતે ખોટો દગો કરીને કે ખોટી વાત કરીને આ સમિતિને ફસાવવામાં આવશે તો આ કોઈ અમારો ધંધો નથી. આ સમાજ માટે, આ હિન્દુ સમાજ માટે અમે એક કાર્ય કરી છે કે રોજ અવરનવર દાદાના દર્શન રોજ લોકો કરે, હિન્દુત્વ ફેલાય, આગળની જનરેશન આ બધી વસ્તુઓને ભૂલી ના જાય. એ હર હંમેશા મયુરનગરી સિદ્ધિવિનાયક કે અન્ય કોઈ પણ ગણપતિ હોય, આની એક ટ્રાય હોય છે કે લોકો આગળની જનરેશન ગણપતિ ઉત્સવ શું છે એ ભૂલી ના જાય. એના માટેની અમે ટ્રાય કરતા હોય છે અને આવો દગો તો બિલકુલ અમે ધાર્યો નહોતો.